સમાજમાંથી કંઈક મેળવવું છે અને આ જ સમાજને મારે કંઈક પાછું આપવું છે એવા દાતા શ્રી ધીરુભાઈ અને અન્ય દાતાને હું આજે વંદન કરું છું. મેં અગાઉ પણ વાત કરી હતી અને મને બધા કાર્યક્રમમાં ધોવાણા યોગ પ્રગતિ મંડળ દ્વારા આમંત્રણ મળે છે. જ્યારે મને આમંત્રણ દેવા રૂબરૂ આવે છે ત્યારે આ વખતે બહાર આવ્યા ત્યારે મેં વાત કરી કે અશોકભાઈને કહેતો કે કેલેન્ડર હોય ને આખા વર્ષનું એ સાથે આપી દે તો અનુકૂળતા રહે. ફિક્સ જ હોય છે 48 રવિવાર કે 45 રવિવાર આવતા હોય એમાં સ્વાભાવિક એક પણ રવિવાર બધા ખૂબ જ પ્રવૃત્તિમય હોય છે. ગવર્મેન્ટમાં બધા જોડાયેલા તબીબો છે છતાંય પણ સમાજને કાંઈક મારે આપવું છે એવી શું ભાવનાથી એમનો રવિવાર જેને કુટુંબને આપવું છે પણ પોતાનું કુટુંબ એટલે પોતાના 2-3 સંતાનોને પોતાની પત્ની નહીં પણ આખો એક મહાજનનો પરિવાર એ મારો પરિવાર છે એવું જ્યારે યોગેશભાઈ સમજે છે આપ તાળીઓથી વધાવશો. તમામ ક્ષેત્રમાં આપણે ખ્યાલ છે કે સરકારમાં 33% બહેનો અનામત છે પરંતુ આજે 66% આજકી લીધી છે એવી વિરાંગનાઓ આ જ્ઞાતિમાં થઈ શકે છે. 33% અનામત તો સરકાર આપી છે પણ અમે 106માંથી જે 66% સરકારને મૂવ કરો જરાક આગળ આપી દેવાના. આપની માફી માંગુ છું. આજના કાર્યક્રમમાં જે બહેનોએ જે પ્રગતિ કરી છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ્ઞાતિએ પણ એક આપની પારિવારિક માતા પિતા તો સ્વાભાવિક આનંદિત પ્રફુલ્લિત થતા હોય જ્યારે પણ આપ કોઈ પણ ડિગ્રી કોઈ પણ ફેકલ્ટી અને એ જ્યારે આપની લાઈફ બનાવવાના છેલ્લા વર્ષો હોય એમાં પણ સારા ઇન્સ્ટિટ્યુશનમાં કે આપ પાસ થાવ ત્યારે સ્વાભાવિક પરિવારને એક આનંદ હોય પણ આપણી જ્ઞાતિ આપણો સમાજ પણ એક તમારું ફીટ બોલવાની આજે પ્રવૃત્તિ કરી છે એ પણ હું એવું માનું છું કે આપણે ભૂલી નહીં જઈએ. આવતા દિવસોમાં આપણે જે ફેકલ્ટીમાં આપણે ટોચના સ્થાન ઉપર હોય ત્યારે આપણા સમાજનો કોઈ ભાઈ બહેન કે વિકલ્પ પડેલો એક આપણો જ્ઞાતિ ભાઈ જ્યારે આપણી પાસે આવે ત્યારે પ્રોફેશનલ રહી અને એને મદદ કરીએ જે રીતે મને ખ્યાલ છે ડૉક્ટર રાડિયા સાહેબને અન્ય આપણા ડૉક્ટર તબીબો કરે છે એટલી આપ પાસે આશા રાખું છું. અન્ય કાર્યક્રમમાં મારે જવાની હોવાથી આપણી રજા લઈ ભારત માતા કીધે વધે.